અમદાવાદના બગોદરા ખાતે દિનેશભાઈ લાઠિયા તથા તેમના પરિવાર દ્વારા માનસિક દિવ્યાંગો માટે અનેરી સેવા થઈ રહી છે। મંગલ મંદિર માનવ સેવા પરિવારના નામથી અહીં દિવ્યાંગોને સાચવવામાં આવે છે। ત્યારે આજે પોરબંદરના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને તેઓની ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી વધુ 5 દિવ્યાંગોને બગોદરા ખાતે મોકલવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લાની અંદર બગોદરા મુકામે દિનેશભાઈ લાઠિયા અને એમનો આખો જે સેવાભાવી પરિવાર છે એના દ્વારા મંગલ મંદિર માનવ સેવા પરિવારના નામે અમદાવાદ જિલ્લાનું જે બગોદરા મુકામ છે ત્યાં જે દિવ્યાંગ લોકો છે એને રહેવા માટે એના પ્રોપર મેડિકેર માટે અને એ યોગ્ય દવાથી અને યોગ્ય ખોરાકથી સાજા થઈ જાય એના માટે ખૂબ મોટે પાયે એક આશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે। લગભગ 700 જેટલા દિવ્યાંગો ત્યાં નિઃશુલ્ક ભાવે લોકો રાખે છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી। જ્યાં એમને કોઈ સમાચાર મળે કે આ જગ્યાએ દિવ્યાંગ છે તો ત્યાં આવી અને પોતાની એમ્બ્યુલન્સ મોકલીને એનો સેવાભાવી પરિવાર પોતે જાતે આવી અને ત્યાં દિવ્યાંગને લઈ જાય છે, એને યોગ્ય રીતે ખવડાવી પીવડાવે છે, એને બંને ટાઈમ જે સારી કક્ષાના જે કહી શકાય તબીબો એની વૈદ્યકીય સારવાર પણ આપવામાં આવે છે। એને કારણે ઘણા દિવ્યાંગો સાજા થઈ અને ફરી પાછા કામે ચડી જાય છે અને ફરી પાછું એનું જે પુનઃ રીતે એનું જીવન જીવવા લાગે છે। ખૂબ એ પુણ્યનું કામ કરે છે। પોરબંદરમાં લગભગ 2 મહિના પહેલાં 4-5 લોકોને આપણે આ રીતે મોકલ્યા હતા। 2 દિવસ પહેલાં પણ લગભગ 5 થી 7 લોકોને આ રીતે મોકલ્યા હતા। ફરી પાછા આજે 5 જેટલા લોકોને લેવા માટે એમ્બ્યુલન્સ મોકલી છે, આજે લઈ જાય છે। પહેલાં જે લોકોને મોકલ્યા છે એમના ફોટા એના વિડીયો મેં જોયા છે, એ પુનઃ રીતે સ્વસ્થ થઈ અને સારું જીવન જીવતા હોય એવું દેખાઈ રહ્યું છે। ઇન્દિરાનગરની અંદર તો 2 દિવસ પહેલાં મેં જોયા હતા, એની ખૂબ હાલત એકદમ ખરાબ હતી, એના રૂમમાં પણ જઈ શકાતું નહોતું। એને પણ આજે યોગ્ય રીતે નવડાવી એના વાળ કાપી અપ ટુ ડેટ કરી અને એ આજે બરોબર થઈ ગયા છે। એ સિવાય જે 2 બહેનો ફરતી હતી અહીંયા ચોપાટી ઉપર અને જિલ્લા પંચાયતના ગેટની સામે, એને પણ આ રીતે લઈ ગયા છે, એ પણ ફરી પાછી સ્વસ્થ થવા માંડી છે। આજે ફરી 5 લોકોને લઈ જાય છે। પોરબંદરની જનતા વતી હૃદયપૂર્વકનો દિનેશભાઈ લાઠિયા, એમનો પરિવાર, એમના જો સેવાભાવી સ્ટાફ અત્યારે આવ્યો છે એનો, અને આ કામની અંદર દિવ્યાંગોને બેસાડવામાં મદદ કરનાર મારી સાથેનો તમામ જે સેવાભાવી આગેવાનો છે એનો પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનો, ડીવાયએસપીશ્રીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે જે કાયદાકીય પ્રક્રિયા કરવા માટે પણ એને પૂરેપૂરો સહયોગ અમને આપ્યો છે।